श्री कृष्ण कन्हैया लाल, श्री सद्गुरु महाराज, श्री सुंदर साथ। सर्व सुंदर साधना चरणों में कोटान कोट दंडवत प्रणाम जी। मार्फत सागर पकड़ नंबर 16 चौपाई नंबर 36 આપણે આવ્યા છે। चौपाई नंबर 36 આપણે આવ્યા છે। जब जोड़े मिले मुकब्बिल तब जाहिर हुए रात दिन, रात खुपर फना मिट गई, हुआ हक बका अरस रोशन। जब जोड़े मिले मुकब्बिल तब जाहिर हुए रात दिन। હવે અહીંયા જે જોડા બતાવ્યા છે એ કયા જોડા? જબ જોડે હુએ મુકબ્બિલ, તો રસૂલ મોહમ્મદે જે કહ્યું હતું કે કયામત ક્યારે થશે, તો ભાઈ કયું કયામત કાલના દિવસે થશે? તો રાત અને દિન આ બંને જ્યારે જોડું મળી ગયું, એમ કે છે રાત દિવસે પસાર થઈ ગયો, રાત પસાર થઈ ગઈ, આજે જ્યારે પસાર થયું ત્યારની વાત છે। એટલે રાત અને દિવસ આ બંને જોડા જે બતાવ્યા છે એ જ્યારે પસાર થયા, એટલે જબ જોડે મિલે મુકબ્બિલ તબ જાહેર હુએ રાત દિન, તબ જાહેર હુએ રાત દિન। કે રાજ્ય મહારાજનો એક દિવસ બરાબર 1000 સાલ ને ખુદાની એક રાત બરાબર 100 વર્ષ અથવા 1000 મહિનાથી લંબી રાત જે કહી છે એ। આ જ્યારે પસાર થયું ત્યારે હવે આ જ્યારે પસાર થયું ત્યારે શું થયું? તે રાત કુફર ફના મિટ ગઈ, રાત કુફર ફના મિટ ગઈ। તો તે સમયે મારફતનું જ્ઞાન આવ્યું, આ સમયે મારફતનું જ્ઞાન આવ્યું। હવે જ્યારે મારફતનું જ્ઞાન આવ્યું ત્યારે 1747 ની વાત કે રાત અને દિવસ મટી ગયા, પૂરા થઈ ગયા, એટલે 1747 12મી સદીની શરૂઆત। ખીલવત પરિક્રમા સાગર અને સિંગાનું જ્યારે અવતરણ થયું તેની તારે કહે છે કે રાત દિન જે કુફર હતું, જે અજ્ઞાનતા હતી, એ અજ્ઞાનતા બધી દૂર થઈ ગઈ। એટલે રાત કુફર ફના મિટ ગઈ, રાત કુફર ફના મિટ ગઈ। અજ્ઞાનતા દૂર થઈ, જે કુફર હતું, ખાલી અજ્ઞાનતા દૂર નથી થઈ, આપણી અંદર જે બુદ્ધિ આવી, જે ન સમજ હતી એની સમજ પડી, અને એની સાથે સાથે આપણે જે કંઈક કરી રહ્યા હતા, જે ખોટું કરી રહ્યા હતા, એને છોડ્યું અને સાચા માર્ગ પર આવ્યા। એ કુફર મિટ ગઈ, સત્યની રાહ પકડી, સત્યની રાહ પર ચાલે આપણે। તો આના પરિણામ સ્વરૂપે શું થયું? આના પરિણામ સ્વરૂપે શું થયું? તો આના પરિણામ સ્વરૂપ હુઆ હક બકા અરસ રોશન, હુઆ હક બકા અરસ રોશન। ધામ અને ધનીની અસલ પહેચાન થઈ, અને એ ન્યામત આપણા દિલની અંદર આવવા લાગી। આ જે ન્યામત છે એ આપણા દિલની અંદર આવવા લાગી। અને એ ન્યામત જ્યારે આપણા દિલની અંદર આવવા લાગી, તો જે કુફર હતું, અજ્ઞાનતા હતી, આ બધું જ મટી ગયું। ધીરે ધીરે સંજમે સંજમે તેની પીલાવી રહ્યા છે। અને જેમ જેમ આપણે અંદર, જેમ આપણે સાગરની અંદર જઈએ, દરિયાની અંદર, તો ધીરે ધીરે અંદર જઈએ, તો અંદર ને અંદર જતા જઈએ ને, અને એક સમય એવો આવે કે આની અંદર લઈ થઈ જાય, આપણે મળી જઈએ, આમાં
આપણે દેખાઈએ નહીં, એ વાત છે. પછી આપણું અસ્તિત્વ ન રહે. असल जाकी अर्थ में तो सहरा दे नजदीक होया, जो पैदा तारीकी हवा से क्यों हक नजदीक आवे सोए. તો કુફર મટી ગઈ, સત્યની રાહ આપણે લીધી. તો સત્યની રાહ લીધી તો શું થયું? તો ધની અને ધામની પહેચાન થઈ અને એનો ઉજાસ આપણા દિલની અંદર આવ્યો. હવે આ જે ઉજાસ આપણા દિલની અંદર આવ્યો, તો આ ઉજાસ ક્યાં આવ્યો? આ ઉજાસ આવ્યો ક્યાં? આ રોશન આવ્યું ક્યાં? આ રોશની ક્યાં પ્રગટી? તો કે છે જેના અસલ તન ધનીના ચરણોની અંદર છે. જેના અસલ તન એટલે અસલ જાકી અર્થ में સો સહેરાગ સે નજદીક હોય, કે જે નિસ્બતી છે, જેમના અસલ તન ધનીના ચરણોની અંદર છે, એ જે છે એ સુંદર સાથ. આ જે વાત છે, ધનીની વાત છે, એ તર્થ પકડી લેશે. તર્થ પકડી લેશે. એટલે જે કહે છે ને કે બ્રહ્મ સૃષ્ટિ ચાલે બિજલીની ચાલ, બ્રહ્મ સૃષ્ટિ હશે બિજલીની ચાલ લઈ લેશે. ઈશ્વરી સૃષ્ટિ ઘોડાની, અને આમ ખલકની વાત જવા દો, એની વાત ના જવા દો. તો જે બ્રહ્મ સૃષ્ટિ છે તર્ક આને સ્વીકાર કરી લેશે, એના દિલના તર્ક પરસી જશે અને માર્ગ પર ચાલશે. એટલા માટે શું કહ્યું છે એમને કે ધની એમના માટે સહેરાગ છે પણ નજદીક છે. સહેરાગ છે પણ નજદીક. સો સહેરાગ से નજદીક હોય, તો સહેરાગ से નજદીક હોય. કેમ સહેરાગ से નજદીક થાય? એની પાછળનું કારણ કે સ્વામીજીએ જે માર્ગ આપણને આપ્યો, સ્વામીજીએ જે વચન કહ્યા, એ વચન તર્થ ગ્રહણ કરી લીધા. તર્થ ઓન ધ સ્પોટ, કશો આર્ગ્યુમેન્ટ નહીં, કશું જ નહીં. દિલને સ્પર્શ થઈ ગયા, સ્વીકારી લીધું. અને જે આમ ખલક છે એ આમ ખલક કદાપી ન સ્વીકારે. જો પેદા તારીકી હવા से, जो पैदा तारीकी हवा से क्यों हक नजदीक આવે સોય. કેવી રીતે નજદીક આવે? એ કેવી રીતે આવે? તમે વિચાર કરો કે ઇમામ મહેદી જાહેર થઈ ગયા. એક સિમ્પલ એક્ઝામ્પલ, ઇમામ મહેદી જાહેર થઈ ગયા, અને આજે જાહેર થયા કેટલા વર્ષ થયા? 400 વર્ષ થયા. વિચાર કરો સુંદર સાહેબ. અને છતાં પણ જ આપણે બતાવીએ તો ઇમામ મહેદી જાહેર થઈ ગયા, તો આપણી પર હસશે, તો આપણી પર એ હસશે કે ખરેખર જાહેર થઈ ગયા, આપણી પર હસશે. સુંદર સાથ વિચાર. અને એ જાહેર થઈ ગયા, એને તર્ક એક્સેપ્ટ કોણે કરી લીધું? મોમિનોએ કરી લીધું. અને આમ ખલક શું કરે છે? એટલે હકથી નજદીક કેવી રીતે આવી શકે? હજુ પણ તમે બતાવો, જો તમને કોઈને બતાવો કે ભાઈ પરબ્રહ્મ પરમાત્મા છે, એ જાહેર થઈ ગયા, તો કોઈ માનશે નહીં, કોઈ સ્વીકારવા તૈયાર નહીં, આપણી પર હશે. जो पैदा तारीकी हवा से, जो पैदा तारीकी हवा से क्यों हक नजदीक आवे सोई. क्यों हक નજદીક આવે છે? કે કેવી રીતે ધનીની વાતો સમજી શકે? ધનીની નજદીક કદાપી ના આવે, સત્યની રાહ કદાપી ન લે. કદાપી ધનીથી નજદીક ન હોઈ શકે. સોહી ફના કહી દુનિયા જાકી અસલ અર્શ में ना है, सोई हयाती है मसगी जो अर्श बका माहे. સોઈ ફના કહી દુનિયા, કે જે ધનીની વાતોને સમજતા નથી,
જે ધનીની વાતોને માનતા નથી, જે ધનીએ બતાવેલા માર્ગ પર ચાલતા નથી, એ શું કહી દેવાનું કે એમના તન પરમધામમાં નથી. જાકી અસલ अर्श में ना है, जाकी असल अर्श में ना है. હવે અસલ अर्श में ना है નો આના બે અર્થ થાય કે પરમધામમાં નથી એમના તન, બીજું કે નિસ્બતી નથી, ત્રીજું કે એમનો સંબંધ ધની સાથે, એમનો સંબંધ ધની સાથે નથી, એમનો સંબંધ પરમાત્મા સાથે હશે. એટલે ધની આપણા અને પરમાત્મા દોનીના. धनी हमारा प्रभु विश्व का કહે છે ને, પ્રભુ વિશ્વ કા અને ધની હમારા, એ ધનીની વાત થઈ છે. એટલે આમાં બંનેમાં તફાવત છે. પરમાત્મા દુનિયા માટેના છે, પણ આપણા તો ધની છે. તો એ અહીંયા બતાવી રહ્યા છે. સોહી ફના કહી દુનિયા, સોહી ફના કહી દુનિયા, જાકી અસલ अर्श में ना है, પરમધામમાં નથી એ. અને સોઈ હયાતી હે મસલી, બંને બતાવી રહ્યા છે. એક માને છે અને એ માર્ગ પર ચાલે છે, બીજા માનતા નથી અને નથી ચાલતા. જે માને છે એ ધનીથી નજદીક છે, સરાક્ષ ધની એમના માટે નજદીક છે, અને એમના અસલ તન ધનીના ચરણોની અંદર છે, પરમધામની અંદર. કે સોઈ હયાત હેમ સગી, જો अर्श बका मां है तो अर्श बका मां है. પેલા અમને નાશવંત કહ્યું છે અમને, અને એ જ લેશે, આ બીજું કોઈ ન લે. वे इंतजार इसी कॉल के, ढूंढत फिरे रात दिन, आराम न होए बिना मिले जेती रूह मोमिन. હવે ધામ અને ધની, ધામ અને ધનીની પહેચાન થઈ ગઈ હોય, આપણા દિલની અંદર રોશન થયું હોય, મીન્સ અજ્ઞાનતા કુફર બધું ઉડી ગયું હોય, અને આ બધી જ સમજ પડી હોય આપણને, તો બીજું સ્ટેપ શું છે? તો એ શું કરે, એમના લક્ષણો શું હોય કે બસ ધનીને ખોજતી રહે. वे इंतजार इसी कॉल के, वे इंतजार इसी कॉल के, ढूंढत फिरे रात दिन, ढूंढत फिरे रात दिन. બસ રાત દિવસ ધનીના દીદાર, ધની સાથે બેસીને વાત કરવી, સુંદર સાથે બેસીને વાત કરવી, આના ઇંતજારની અંદર જ હોય. ક્યારે મને ધની મળે, ક્યારે ધની સાથે હું બેસીને વાત કરું, ક્યારે ધની સાથે હું લીલા કરું, ક્યારે ધની આપણે બધાને જાગૃત થઈ આપણે પરમધામ પાછળ છે. આને આની આની આ જ ધૂનમાં ફરતી હોય, આની આ જ ધૂનમાં. પછી એ ધૂન એવી ન હોય કે ક્યારે હું આટલું કામ કરું ને ક્યારે હું આ પતાવું ને ક્યારે આ કરવાનું છે, એ ના હોય. દ્રષ્ટિ ક્યાં હોય? અહીંયા હોય. वे इंतजार इसी कॉल के, ढूंढत फिरे रात दिन, आराम न होय बिना मिले, आराम न होय बिना मिले. કે જ્યાં સુધી ધનીના દીદાર ન થાય, જ્યાં સુધી પરમધામ ન દેખાય, જ્યાં સુધી પર આત્મ ન દેખાય, ત્યાં સુધી એ જંપીને બેસે નહીં. સતત મુસાફરી ચાલ્યો હોય, સતત મુસાફરી ચાલુ, કદાપી ન બેસે. સરસ ઉદાહરણ બતાવો. ધની દેવચંદ્રજીએ જયારે બતાવ્યું, ધની દેવચંદ્રજીએ કહ્યું, તે ઘડી વાણીનું અવતરણ પણ ન હતું.
ધણી દેવચંદ્રજીએ જ્યારે બતાવ્યું કે તું પરમધામની ઇન્દ્રાવતી સખી છે, બતાવી દીધું. ઘણા બધાને કહ્યું કે તું પરમધામની આ સખી છે, પરમધામની આ સખી છે, પરમધામની આ સખી છે, ઘણા બધું બતાવ્યું. પણ ઇન્દ્રાવતીને જ્યારે કહ્યું તો ઇન્દ્રાવતીની સખીની અંદર, દિલની અંદર એક પ્રશ્ન ઉભો થયો. એમના દિલની અંદર એક પ્રશ્ન ઉભો થયો કે ધની દેવચંદ્રજી, ધની પણ પરમધામના છે, હું પણ પરમધામની છું, તો એમને ધામ દેખાય છે અને મને કેમ નથી? આ એક પ્રશ્ન એમના દિલની અંદર ઉપજ્યો, ઉભો થયો. ખાલી ફક્ત એક જ વાક્ય પર કે તું પરમધામની આ સખી છે ઇન્દ્રાવતી. એક ઈશારો ધનનો એક ઈશારો, એકડે વાણીનું અવતરણ નતું થયું, છતાં પણ એ માર્ગ પર ચાલી. બસ મારામાં કયા અવગુણ છે, મારા અવગુણ નિકાલો, મારા અવગુણ કયા છે, બસ આની પાછળ પડી ગઈ. એટલે શું કે છે, આરામ ન હોય બિના મિલે, આરામ ન હોય બિના મિલે. કે જ્યાં સુધી ધની મળે નહીં ત્યાં સુધી એ જંપીને બેસે નહીં. અને આપણે વિચારો, પરમધામનો આપણે દાવો કર્યો છે, તે સમયે તો કશું હતું નહીં, વાણીનું અવતરણ પણ ન હતું. અત્યારે તો વાણીનું અવતરણ થયું છે, અંધકાર મટી ગયો છે, ઉજાલો થયો છે, દિલ રોશન થયું છે, છતાં પણ જુઓ, આપણા કોઈ સંશય નથી રહ્યા, આપણા કોઈ સંશય બાકી નથી રહ્યા, છતાં પણ જુઓ, એ છે ઝંખના આપણા દિલની અંદર. खुद को इतना कर बुलंद, खुद खुदा आके तुझसे पूछे बोल तेरी रजा क्या है. એ પરિપક્વ થાવે, એ સ્ટેજ પર આવો. એ કોણ આવી શકે? કે જે જંપીને ન બેસે એ આવી શકે. જંપીને ન બેસે. જ્યાં સુધી ધણીના દીદાર ન થાય, જ્યાં સુધી ધણી મને મારી સાથે વાત ન કરે, જ્યાં સુધી મને ધામ ન દેખાય, ત્યાં સુધી બસ. તો એક પ્રશ્ન છે આની અંદર કે શું આ વાત આપણે રોજિંદા જીવનમાં કરીએ છીએ ખરા? તો હા, દીકરો આપણો સાંભળતો ન હોય, સાંભળજો સુંદર સાહેબ, બીજી બધી વાતો, ઘણી બધી માયાની તો ઘણી બધી વાતો હશે, પણ દીકરો આપણું સાંભળતો ન હોય તો એ ન સાંભળે, એ ન કરે તો નસ કેમ સાંભળે? ન લાઈન પર કેમ ના આવે? એના માટે કેવા ખઈ ખપુચીને એની પાછળ પડીએ છીએ આપણે. એની પાછળ આપણે કેવા ખઈ ખપુચીની પાછળ પડીએ છીએ. પતિ આપણો સાંભળતો ન હોય તો પત્ની કેવું ખઈ ખપુચીને આવે એટલે ઘરમાં એટલે ચાલુ થઈ જાય, ચાલુ થઈ જાય કે ખઈ ખપુચી પડે પાછળ. પેલાને ન કરવું હોય તો પછી કરવું પડે. સંસારના ઉદાહરણ છે. એટલે એ રીતે કે આરામ ન હોય બિના મિલે, આરામ ન હોય બિના મિલે. જેથી રૂહ મોમીન, કે મોમીન હશે એ મોમીન એ આને કદાપી નહીં છોડે. બસ આની દ્રષ્ટિ, મોમીનની દ્રષ્ટિ આની પર હશે. આમ ખલકની વાત નથી, આ મોમીનની વાત છે. મોમીનની દ્રષ્ટિ આ હશે કે મોમીન જ્યાં સુધી રૂહ ન બને ત્યાં સુધી આ માર્ગ પર ચાલશે. અને આની ખોજની અંદર, આ માર્ગની અંદર જે આપણું મન છે ને એ ક્યારે નમન થશે એની પણ આપણને સુધ નહીં પડે.
એટલે જે મન નમન કરવા માટે સુંદર સાર, જે પ્રાણાયામ કરી રહ્યા છે, જે બાહ્ય દ્રષ્ટિ બધું કરી રહ્યા છે, ધ્યાન કરી રહ્યા છે, આ બધું મન નમન કરવા માટે બહાર ફરી રહ્યા છે. અને આપણે સ્વામીજીએ એ જ મન નમન કરવા માટે એક સરળ ને સિમ્પલ ઉપાય આપી દીધો કે તમારું લક્ષ્ય છે, એ લક્ષ્ય પર ચાલ્યા કરો. ધામ અને ધામની લીલાઓની અંદર ડૂબો. પતી ગયું. મન ક્યારે નમન થશે એ પણ ખબર નહીં પડે. ધનીના વચનો છે, વચનોની અંદર ડૂબવા પ્રયત્ન કરો. કેમ ધનીએ મને આ કહ્યું? ધનીનો ઈશારો આની અંદર શું છે? આ ચોપાઈ આપણને શું કહી રહી છે? આની અંદર ડૂબો. ધનીના જ વચનો છે. ધની ના વચનો આપણે સાંભળતા નથી, પણ ધનીના વચનો આ છે. એ સાંભળીએ છીએ આપણે, પણ એની પર અમલ નથી કરતા. એની અંદર ડૂબો. અને એ જ્યારે ડૂબીશું તો એક સ્ટેજ એવું આવશે કે આપણે માયામાંથી માયાને ક્યારે મૂકી, મન નમન ક્યારે થયું, ધામ ક્યારે દેખાયું, અને શુદ્ધ નહીં, એક પલ નહીં લાગે. અને આપણે કહી રહ્યા છીએ માયા બહુ બળવંતી છે, બળવંતી હોય માયા. આપણી દ્રષ્ટિ બહાર હોય તો માયા બળવંતી છે, આપણી દ્રષ્ટિ ભીતર હોય તો માયા કશું નથી. સિમ્પલ. બહુ તાપ છે આપણે કરીએ, બહુ તાપ છે કરીએ આપણે, પરંતુ ઘરની અંદર બેસને તાપ શું કરવાનો છે? સરસ છત્રછાયા છે, ઝાડની સરસ છત્રછાયા છે, તો એની નીચે બેસને તું, સરસ પવન આવી રહ્યો છે, શું કરવાનું છે? પણ આપણે તાપની અંદર ફરવું છે અને પછી કમ્પ્લેન કરવું છે, ભાઈ તને કોણે કહ્યું તું તો તાપમાં ફર? ઘેર શાંતિથી બેસને તું. એ નથી બેસવું. એટલે કહેવાનો મતલબ શું છે આની અંદર? કે આપણી દ્રષ્ટિ જ્યાં સુધી બહાર હશે, આપણી દ્રષ્ટિ જ્યાં સુધી બહાર હશે, ત્યાં સુધી આપણા દિલની અંદર આ ઉજાસ થશે નહીં, આ રોશની નહીં આવે. અને જેમ આપણી દ્રષ્ટિ ભીતર ગઈ તો ધની સહેરાગ સે પણ નજદીક છે, અને આ રોશની આવતા એક પલ નહીં આવે. અને મોમીન હશે એ આ રોશની ના આવે ત્યાં સુધી જંપીને બેસે ન બેસે જંપી. અને આપણે આનાથી ઉલટું શું કરી રહ્યા છીએ? ધની મહેર કરો, ધની મહેર કરો. ધની કે છે હું જે મહેર આપું છું એ તને દેખાતી નથી. આપણે તો ઇન્સ્ટન્ટ જોઈએ બધું કે ધની તમે પરમધામ અમને કેમ ન લઈ જાઓ, કશું કર્યા વગર. આ સંસાર છોડવો નથી આપણે, અને પરમધામ જવું છે. કેવી રીતે જઈ શકાય? સંસારથી વિમુખ થશો ત્યારે જ એ મળશે, એ વગર મળવાનું નથી. અને સંસારથી વિમુખ થવું મીન્સ અંતસ્કરણના દરવાજા બંધ કરશો ત્યારે જ દિલના દરવાજા ખુલશે. આરામ ન હોય બિના મિલે જેતી રોહ મોમીન, મોહમ્મદ મોમીનો વાસ્તે લે આયા ફુરમાન, ઇલમ કિલ્લી લાયા રૂહ અલ્લાહ, કિએ छिपे जाहिर बयान. રસૂલ સાહેબ છે, રસૂલ સાહેબ આમના માટે, મોમીના માટે કુરાન લઈને આવ્યા. હવે કુરાન લઈને આવ્યા તો પ્રશ્ન થાય ભાઈ મોમીન તો આવ્યા નતા, તો પહેલા શા માટે કુરાન લઈને આવ્યા 1000 વર્ષ પહેલા? જો આ ધર્મગ્રંથોની અંદર જો આપણી આ ચિઠ્ઠીઓ છે, જે ઈશારા છે, જો ઈશારા ન લખ્યા હોત, સાબિત્યો ન આપી હોત ને, તો આપણે સ્વીકારો જ નહીં આ વચન. ન સ્વીકારો. એક સ્ટેપ ના કરો તો આગળ જઈએ. હવે જો સ્વામીજીએ આપણને આ કુલજમ સ્વરૂપ આપ્યું, તારતા વાણી આપી, એક બુંદ આવેલું છે. પરમધામની અંદર તો સાગરોના સાગર છે.
કોઈ સુંદર સાથ પોતાના દિલથી જો કોઈ બતાવતું હોય, દિલથી બતાવ, સાંભળજો સુંદર સાથ, બહુ મહત્વની વાત છે. કોઈ દિલથી બતાવતું હોય, નીંદ આવી હોય બતાવતું, તો બીજા સુંદર સાથ શું કે, જે ડૂબેલા હોય અંદર, વાણી મંથન કરતા હોય, તો વાણીમાં આવી ચોપાઈ ક્યાં છે? પુરાવા ખોરે છે. એ પુરાવા ખોરી રહ્યા છે કે ભાઈ આવું ક્યાં લખ્યું છે વાણીમાં. આટલી આપણને વાણી મળ્યા પછી, આટલી સમજ પડ્યા પછી, છતાં પણ જો આપણે વાણીની અંદર જો પુરાવા ખોરતા હોઈએ, તો સમજી લેવાનું આપણે કશું લીધું નથી, કશું નથી કર્યું. કારણ ફક્ત એક જ છે કે જે કોઈ બતાવી રહ્યું છે, જે દિલથી બતાવી રહ્યું છે, એ દિલથી વિચાર બતાવી રહ્યું છે, એને આપણે દિલથી લેતા નથી અને અંતસ્કરણની અંદર લઈએ છીએ, તો પુરાવા શોધી રહ્યા છે. અને જો દિલથી લેતા હોઈશું તો એની ગવાહી આપણી આત્મ આપશે, એની ગવાહી આપણી આત્મ આપશે. અને જો અંતસ્કરણથી લઈશું તો પુરાવા ખોરીશું. વાણીમાં ક્યાં લખ્યું છે? અને એ વચનો જો દિલથી લઈશું તો દિલને સ્પર્શી જશે. એના કરતા મોટી ગવાહી કોઈ નથી. આત્મ કરતો બીજી કોઈ મોટી ગવાહી નથી. આપણા દિલને સ્પર્શ થઈ ગયું, પછી શું જોઈએ? છતાં પણ બહાર પુરાવા ખરા. એટલે શું કે સાહિદીએ કે પુરાવા માટે જો પુરાવા ન લખ્યા હોત તો આપણે કોઈ ન માનત. તો રસૂલ મોહમ્મદ જે છે એ રસૂલ મોહમ્મદ ફુરમાન લઈને આવ્યા, શ્યામા મહારાણજી ચાવી લઈને આવ્યા, અને જે બધા રહસ્ય હતા એ બધા રહસ્ય ખોલી દીધા. હકી સુરતે બધા રહસ્ય ખોલી દીધા. બસરી, મલકી ને હકી ત્રણ સ્વરૂપ જે કાર્ય કરી રહી છે. જો પૂર્ણ સ્વરૂપ સચ્ચિદાનંદ, પેલા સત્ય સ્વરૂપ આવ્યું, પછી આનંદ સ્વરૂપ આવ્યું, અને પછી એ બંનેને લઈ અને જે ચિદઘન સ્વરૂપ, જેને હુકમનું સ્વરૂપ કહે છે, એ હુકમનું સ્વરૂપ આવ્યું. પૂર્ણ સ્વરૂપ હકી સ્વરૂપની અંદર ભેગા થયા. સત્ય સ્વરૂપ, આનંદ સ્વરૂપ, ચિદઘન સ્વરૂપ, જબરાઈલ, અસરાફીલ, એ પાંચો ભાઈ કહે શ્રી મહામત. મીન્સ અક્ષરની આતમ, શ્યામાજીની આતમ, હુકમનું સ્વરૂપ રાજ્ય મહારાજ પોતે, હુકમનું સ્વરૂપ એ સત્યની અંદર જઈ શકે અને આનંદની અંદર શકે, એટલે ચિદઘન સ્વરૂપ. અને જબરાઈલ અને અસરાફીલ એ પાંચો ભાઈ કહે શ્રી મહામત. એ પાંચે પાંચ શક્તિ આવી અને એ બધું જાહેર કરી રહી છે, અને એ બધું જ આપણને બતાવી. એટલે કિએ छिपे જાહેર બયાન, કિએ छिपे જાહેર બયાન. એતે દિન કિને ના કયા કે રસૂલ આયા ઇન ઉપર, ના કિએ ફુરમાન સિર લિયા, ના કિન લઈ ખબર. કે રસૂલ સાહેબ જે કુરાન લઈને આવ્યા, કોઈ આનો દાવો નથી કર્યો એમ કે. એટલે એતે દિન કિને ના કહ્યા કે રસૂલ આયા કિન ઉપર, કે રસૂલ સાહેબ કોની પર આવ્યા, રસૂલ સાહેબ શા માટે આવ્યા, કયું ફુરમાન લઈને આવ્યા. જેમને શરિયત જ ચલાવી હતી, શરિયત જ ચલાવી હતી, તો જબરાઈલ ફરિશ્તાને કહી દીધું હોત કે વિચાર જઈને શરિયત ચલાય તું. પણ ધની શા માટે લઈને આવ્યા? કેમ ધની કયું? અક્ષરની આતમ, રાજ્ય મહારાજનો જોશ.
જે સ્વરૂપ રાસની અંદર ખેલ્યું છે એ જ સ્વરૂપ બરારબની અંદર આવ્યું છે. કે મોમિનો માટે આવ્યા છે, કોઈને કયું બતાવ્યું? અને કોણ મોમિન કોણ છે એની પણ શુદ્ધ નથી કોઈને. ના કિને ફુરમાયા ફુરમાન સિર લ્યા, ના કોઈ ફુરમાન સિર લ્યા. કે એનો મતલબ શું છે કે ના કિન ફુરમાન સિર લ્યા, કે કોઈએ આ બધા જે વચનો જે છે, કુરાન જે છે, એના વચનોને પોતાના સમજ્યા નથી કે કોઈ એને લીધા નથી. ઉપરના માયના લીધા છે. કહેવાનો મતલબ એનો કોઈ સ્વીકાર નથી કર્યો. એટલા માટે કુરાનને કુંવારી કહી છે. એટલા માટે કુરાનને કુંવારી કહી છે. એને કોઈ લેનાર ન હતું. નાકીન ફુરમાન સિર લ્યા, નાકીન લઈ ખબર, નાકીન લઈ ખબર. કે રસૂલ સાહેબ કોણ છે, આ રહસ્ય શું છે, આ કુરાન કોનું છે, કોના માટે આવ્યું, આની અંદર કોઈ ડીપમાં ગયું નથી. કેવી રીતે જઈ શકે? કેવી રીતે જઈ શકે? છેલ્લું જે ચરણ કે છે એમાં શું કે છે કે ના કિન લઈ ખબર, કે રસૂલ સાહેબ ની પણ કોઈને શુદ્ધ નથી. એમ રસૂલ મોહમ્મદ ની પણ શુદ્ધ પડી ગઈ હોત તો એમનું જીવન છે, એનું જીવન રોશન થઈ ગયું. એમના વચનો જે કયા, રસૂલ સાહેબે જે કયા વચનો કયા કે ભાઈ ખુદાને મળીને આવ્યો છું, મેને ખુદા કો દેખા હૈ, અમૃત સુરત બતાવે છે, એમનો સંદેશો લઈને આવ્યો છું. આ જે વચનો છે આટલા કયા, અને વચનો જે કયા, અને વચનોને જો પકડી રાખ્યા હોત અને બસ આની પર ચાલ્યા હોત તો પણ જીવન રોશન થઈ ગયું. પણ કોણ લે આને લે કોણ? એટલે રસૂલ સાહેબે જે વચનો કયા એની પર કોઈ વિશ્વાસ ન રાખ્યો. રસૂલ સાહેબે જે વચનો કયા એની પર કોઈ વિશ્વાસ ન રાખ્યો અને ખુદાને બે ચુન, બે સબી, બે નમૂન અને બે ગુણ તરીકે પૂજી રહી છે. અહીંયા એ પ્રસંગ અહીંયા જો કે શ્યામા મહારાણી જે બતાવ્યું, ધની દેવચંદ્ર જે બતાવ્યું કે તારી પરમધામની આ આતમ છે અને એ માર્ગ પર ચાલ્યા. જો જેમ રસૂલ મોહમ્મદે કહ્યું ભાઈ હું એમને ખુદાનો મેસેન્જર લઈને આવ્યો છે, એમને આવી અમૃત સુરત આ છે બધું કહ્યું, કોઈ એને વિચાર્યું, કોઈની પર એને વિશ્વાસ ન, કોઈ એની પર વિશ્વાસ ન કર્યો રસૂલ સાહેબ પર, કે રસૂલ સાહેબ છે કોણ, ક્યાંથી લાયા છે, શું કરી રહ્યા છે, કોઈ વિશ્વાસ ન કર્યો એક અલી સિવાય. એમ અહીંયા આગળ પણ ધની દેવચંદ્ર જે બતાવી રહ્યા છે, ફક્ત બતાવી રહ્યા છે કે તું ભાઈ પરમધામની ઇન્દ્રાવતી નાર છે, બસ આટલું બતાવ્યું અને એ માર્ગ પર ચાલવા લાગી. બંનેની અંદર જુઓ તમે, તેઓ નિસ્બત નથી એટલા માટે ન પહોંચી શકે, એટલા માટે વિચાર ન કરી શકે. આ નિસ્બતી છે તો આ વિચાર સ્ફુરિત થયો. એટલે સોહી ફના કહી દુનિયા, સોહી ફના કહી દુનિયા, જાકી અસલ અર્શ में ના હે. આવા લોકોને ફના કહેલા છે. અને સોઈ હયાત હે મસગી, જો અર્શ બકા માં. મીન્સ કે જે ધનીના વચનો છે, ધનીના વચનોને જે દિલથી લેશે, આની પર સ્મરણ કરશે, આની અંદર ડૂબશે અને હક્કે દિલ કી બારીકિયા શું છે એ સમજવા પ્રયત્ન કરશે, એ મોમીન છે. અને જ્યાં સુધી એ સમજાય નહીં ત્યાં સુધી એને છેડો નહીં. આરામ ન હોય બિના મિલે, આરામ ન હોય બિના મિલે, એ મોમીનના લક્ષણ છે.
एते दिन किने ना कया के रसूल आया इन ऊपर ना किए फुरमान सिर लिया ना किन लई खबर कोई कुरान ने पण जोયું नहीं 90 साल हजार पर 90 साल हजार पर जब लग बीते दिन एते दिन किन ना कहा जो कुरान न पकड़्या किन 90 साल हजार पर એટલે 90 સાલ હજાર પર નો અડસો તો 90 વર્ષ હજાર પર 1000 સાલ ઉપર 90 વર્ષ એટલે 1000 સાલ એટલે 10 સદી અને 90 વર્ષ ઉપર એટલે 11મી સદીના અંતની અંદર हजार साल એટલે 10 સદી પતી ગઈ 10 સદી પતી ગઈ અને 90 વર્ષ સદીની અંદર 100 વર્ષ હોય તો 90 વર્ષ કયા ઉપર માસ 90 90 વર્ષ માસ 9 મહિને એવું કંઈક છે ચલો ત્યારે મને ખબર નથી ચોક્કસ જે હશે કહેવાનો મતલબ કે 1000 સાલ અને ઉપર 90 વર્ષ 1000 સાલ એટલે 10 સદી પતી ગઈ 11મી સદીનો અંત આવ્યો 11મી સદીનો અંત આવ્યો તમે વિચાર કરો સુંદર સાહેબ કે 1638 અને 1745 કેટલા વર્ષ 8 વર્ષનો ગાળો છે ને 8 વર્ષનો ગાળો છે તો આ સમયની વાત કરી રહ્યા છે 90 साल हजार पर जब लगद बीते दिन रसूल मत પછી જ્યારે આ સમય આવ્યો ત્યારે એતે દિન કિન ના કહ્યા જો કુરાન ન પકડ્યા કિન હવે જે આ સમય જે બતાવ્યો છે આ સમય 90 સાલ हजार પર તો ધણીદેવ ચંદ્રજી સમજો ધણીદેવ ચંદ્રજી 1638 માં આવ્યા અને 1645 એ 10મી સદી પૂરી થઈ 10મી સદીનો અંત અને 11મી સદી શરૂ થઈ 11મી સદી શરૂ થઈ 1646 થી 11મી સદી શરૂ થઈ અને 1745 એ 11મી સદી પૂરી થઈ તો આ સમય કયો છે આ સમય કયો છે કારણ કે આ સમય કોની વાત છે ધણી દેવચંદ્રજી આની વાત નથી આ કુરાનની જે વાત છે એ બતાવી રહ્યા છે 90 साल हजार पर जब लगे दिन जब बीते दिन एते दिन किन ना कहा एते दिन किन ना कहा શું ન કહ્યું કોની વાત ન કરી જો કુરાન ન પકડ્યા કિન કુરાનનું રહસ્ય કોઈ ન ખોલ્યું આટલા સમય સુધી કુરાનનું રહસ્ય કોઈ ન અને એ રહસ્ય ક્યારે ખુલ્યું 1735 ની અંદર 1735 મોહમ્મદ સાહેબ જ્યારે મીરતાની અંદર મળ્યા ત્યાર પછી મેં પાર્ટી પડી मोहम्मद की सुनियो भीम मुकुंद में पार्टी पड़ी मोहम्मद की मीरतानी अंदर जारे 1735 ની અંદર મોહમ્મદ સાહેબ આવ્યા ત્યાર પછી આ બધા રહસ્ય ખુલવા માંડ્યા કે આ તો પરમધામની વાત કરી રહ્યા છે લા ઇલાહા ઇલ્લલ્લાહ અક્ષર અને અક્ષર લા ઇલાહા ઇલ્લલ્લાહ મોહમ્મદ રસૂલ તો આ તો કે છે આપણી વાત છે આ એટલે 1735 હવે 1735 હવે ગણો તમે સૈકો પૂરું થવામાં કેટલા વર્ષ રહ્યા બાકી 10 વર્ષ રહ્યા કે ન રહ્યા 1745 1700
1735 માં આ બધું મળ્યું અને 1745 થઈ પૂરું થાય. એટલે કે છે 90 સાલ, 90 સાલ 1000 પર, 1000 સાલ અને 90 વર્ષ. તો કયો સમય થયો? 1735 નો સમય થયો. 90 વર્ષ ઉપર ગયા છે. અને 1735 11મી સદીનો એન્ડ 10 વર્ષ બાકી છે. 1000 સાલ એટલે 10 સદી પૂરી થઈ ગઈ અને 11મી સદીની અંદર 10 વર્ષ બાકી. તો 11મી સદી પૂરી ત્યારે થાય તો 1735 માં પૂરી થાય, 1745 માં પૂરી થાય સદી. અને 90 વર્ષ એટલે 10 વર્ષ બાદ ગયા તો 1735 નો સમય. 1735 ની સમયની અંદર શું બીના બની? શું બન્યું? તો આ બન્યું, મેન વસ્તુ આ બની, રસૂલ મોહમ્મદ પૂર્ણ સ્વરૂપ થઈ ગયું. બસરી મલકીને હકી પૂર્ણ સ્વરૂપ મીરતાની અંદર આવ્યું. અને એ જે આવ્યું ત્યારે કુરાનના રહસ્ય બધા ખુલ્યા. એટલે કે છે એતે દિન કિને ન કહ્યા, જો કુરાન ન પકડ્યા કે ને, જો કુરાન ન પકડ્યા કે ને, કુરાન ન પકડ્યા કે મીન્સ કુરાનના જે રહસ્ય છે એ રહસ્યની કોઈને સુધ ન પડી. પણ મીરતાની અંદર જ્યારે પેલી બાંક પુકારતા હતા ત્યારે લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદ રસૂલ, ત્યારે એમને ખબર પડી, ભાઈ આ તો પરમધામની વાત થઈ રહી છે. લા કહ્યા આ નાસવંતને, તો કે પરમધામની વાત થઈ રહી. એટલે કે છે કીન, જો કુરાન ન પકડ્યા કીન. હવે કુરાન પકડો મીન્સ આ વાણી લઈને બેસવું એટલે આપણે વાણી નથી લીધી, પણ આના રહસ્યને જ્યારે આપણે સમજીએ, એ શું બતાવે છે, એ ટ્રેક પર આપણે ચાલીએ ત્યારે એને આપણે પકડ્યું કહેવાય. એ વગર પકડ્યું ન કહેવાય. મીન્સ આપણને કહેવાનો મતલબ શું છે કે આપણને વાણી મળી, આપણને વાણી મળી. હા ભાઈ, કુરાન મળી, જેમ કુરાનની વાત છે એમ આપણને કુલજમ સ્વરૂપ મળ્યું. પણ કુલજમ સ્વરૂપ આપણે વાંચ કરીએ અને સમજાય ને એ ટ્રેક પર આપણે ન જઈએ તો હજુ આપણે વાણી ખાલી જોઈ છે એવું કહેવાય, પકડી નથી કહેવાય. વાણીની પહેચાન નથી. અને જો પહેચાન થઈ હોય તો એ ટ્રેક પર આપણે ચાલતા જઈએ. એટલે જો કુરાન ન પકડ્યા કીન, કુરાન ન પકડ્યા, જે કુરાનની જે ગતિ હતી, જે માર્ગ હતો, એ માર્ગ કોઈ ન પકડ્યો. બહોત કિયા કુરાન અપના, ના કીન લઈ હકીકત. આ કે છે કુરાન ન પકડ્યો એનો અર્થ શું છે? ન કીન લઈ હકીકત, ના કીન પાયા ઇલમ હક કા, ના કીન ખોલી મારફત. આનો અર્થ આ છે. બહોત કિયા કુરાન અપના, ઘણા બધા એ દાવો કર્યો કુરાન હમારું છે, કુરાન હમારું છે, કુરાન હમારું છે. ઘણા બધા દાવા કરી રહ્યા છે. પણ રસૂલ મોહમ્મદ જે લઈને આવ્યા હતા, નકીન લઈ હકીકત, પણ કુરાનના જે માયના છે એ માયના ખોલી ન શક્યા. શું કહેવા માંગે છે એ સમજી ન શક્યા. અને પઢા લીખા લોગ શું કહી રહ્યા છે, મૌલવીઓને બધું શું કહી રહ્યા, ભાઈ આ તો બની ગયેલી વાતો છે, આ તો બધી બની ગયેલી વાતો છે. પણ એમને એની સુધ ન પડી. આ તો અંતના સમયે થવાની બધી વાતો છે કહી રહ્યા છે. ઈશારાની અંદર લખ્યું છે. એ ઈશારા સમજી ન શક્યા. અને એ ઈશારા જે ન સમજે એને આપણે કહીએ, જેમ બતાવી રહ્યા છે કે ભાઈ ખુદાને ન મારે એ બધા કાફીર છે, એ કહી રહ્યા છે. આનો સ્વીકાર પણ આપણે કરીએ છીએ કે સાચી વાત છે, એમાં ખોટું કશું નથી. પારબ્રહ્મ પરમાત્માની જો પહેચાન થઈ ગઈ હોય અને તમે ન માનો તો કાફીર છો, ન સ્વીકારો તો કાફીર છો. તો એ હકીકત સમજ ન પડી, એ માયના સમજ ન પડ્યા. નાકીને પાયા ઇલમ હક કા, કે ધનીના ઈશારા શું છે એ ન સમજી શક્યા. હવે નાકીન પાયા ઇલમ હક કા,
હવે અહીંયા આગળ જે ઇલમ હક્કા છે ને એના બે અર્થ થાય. બે અર્થ. જે ઇલમ છે, ધનીનો જે ઇલમ છે, એ ધનીનો ઇલમ કુલચમ સ્વરૂપ વાણી એકલી નથી. ધનીનો ઇલમ 90,000 હરફ લાવ્યા એ પણ ધનીનો ઇલમ છે. કારણ કે ત્યાં કયું અને અહીંયા એ લઈને આવ્યા છે, આટલો ફેર છે. એ પણ ધનીનો ઇલમ છે. પણ એ ઈશારાની અંદર હતી અને એ ઈશારાને ખોલવા માટે જે આ બીજો ઇલમ આવ્યો, કુલજમ સ્વરૂપ જેને કે છે, માસ્ટર કી તારતમ જ્ઞાન, અને એ તારતમ જ્ઞાનને એ સમજી ન શક્યા. અને જો એને સમજ્યા હોત, તારતમ જ્ઞાન સમજ્યા હોત, તો તારતમ જ્ઞાન દ્વારા આ જે કુરાનના રહસ્ય છે બધા જ રહસ્ય ખુલી ગયા હોત. તો શું કે છે? નાકીને પાયા ઇલમ હક કા, નાકીને ખોલી મારફત, નાકીને ખોલી મારફત. હવે કઈ મારફત? કે જે ગુંજ હતા, એ ગુંજ રહસ્ય હતા. એ રહસ્ય કોઈ ત્યાં પહોંચી ન શકે, કોઈ ન ખોલી શકે. પણ જેણે આ ઇલમ લીધો છે ધનીનો, એમણે મારફત સમજી શક્યા છે. અને એ સમજી શક્યા છે તો એ દિલ રોશન થઈ ગયું છે. દિલ રોશન. બહોત કિયા કુરાન, બહોત ઘણા બધાએ દાવો કર્યો છે. એવું નથી કે નથી કર્યો, ઘણા બધાએ દાવો કર્યો છે. એના માટે તપસ્યા પણ કરેલી છે. પણ શું કરે? નિસ્બત વગર કરે શું? એટલે ઉપરના માયના લઈને ચાલી રહ્યા છે. જો રૂહે ઉતરી અર્થ पे तामे केते कहे पैगंबर, सिरदार समो में रूह अल्लाह कहे हदीस में या कर. કે પરમધામથી જે રૂહો આવી છે અહીંયા આગળ, પરમધામથી જે રૂહો અહીંયા ઉતરી છે, અને એ જે રૂહો છે, એ રૂહો એટલે જો રૂહે ઉતરી અર્થ છે, તામે કેતે કહે પેગંબર, તામે મીન્સ એની અંદર, કે પરમધામથી જે રૂહો આવી છે અને એની અંદર પણ એ રૂહોની સિરદાર છે. મીન્સ આ વાણીનો પ્રચાર પ્રસાર કરી રહી છે, બતાવી રહી છે. એમ પેગંબરો બતાવ્યા છે, એમને કહ્યા છે કે એમો કે આ પરમધામનું જે જ્ઞાન છે એ જ્ઞાન બતાવી રહી છે. આપણે તો સુંદર સાથ કહે છે અહીંયા આગળ એમને પેગંબર તરીકે કયું બતાવી દીધું છે કે ભાઈ પરમધામનું જે જ્ઞાન બતાવીને પેગંબર કહેવાય. આપણે તો સુંદર સાથ છે. પણ કહેવાનો મતલબ કે એ જે આની અંદર કેટલીક શક્યો છે એ આ ધામનું અને ધનીનું પહેચાન કરાવી રહ્યા છે. પણ એમના સિરદાર તો કોણ છે? રૂહ અલ્લાહ. શ્યામા મહારાણીજી, सिरदार समो में रूह अल्लाह कहे हदीसे या कर. કે એમના પ્રિધાર, એમના પ્રાધાન્ય કોણ છે? સિરદાર કોણ છે? તો શ્યામા મહારાણીજી છે, એમ કે છે. અને એ આ બધી વાતો જે છે, આ બધી વાતો કોની અંદર છે? કહે હદીસો યા કર. હદીસોની અંદર આનો ઉલ્લેખ કરેલો છે. હદીસોની અંદર આનો ઉલ્લેખ કરેલો છે. અને આ જે રહસ્ય હતા એ આ રહસ્ય કોઈ ન બતાવી શકે કે ભાઈ કોના માટે છે, શું છે. એ હુજ્જત જાહેર કિન ના કરી, એ હુજ્જત જાહેર કિન ના કરી, હમ રૂહે અર્શ સે આઈ ઉતર, કौल किया हके हम सो बुलावे बखत फजर. કે આની સુધ કોઈને ન પડી, એમ કે છે. આની સુધ કોઈને ન પડી, આની સુધ કોઈને પડી. રસૂલ સાહેબે એમના યારોને બતાવ્યું હતું. રસૂલ સાહેબે આ જે વાત છે એ વાત એમને યારોને બતાવ્યું હતું. પણ એમના મિત્રો છે, એમના મિત્રોએ એમની પર વિશ્વાસ ન રાખ્યો. જે યાર હતા, तुम तो मेरे दोस्त हो,
मेरे भाई तो और है, तुम तो मेरे यार हो, मेरे भाई तो और है, આખીરના વખત આવશે. ઈશારાની અંદર કહ્યું. આની સુધ ન ભૂલી. એ હુજ્જત જાહેર કિન ના કરી, એ હુજ્જત જાહેર કિન ના કરી, કોઈ ન બતાવ્યો. હમ રૂહે અર્શ સે આઈ ઉતર, કે પરમધામથી જે બ્રહ્મ સૃષ્ટિ જે આવવાની છે એના માટે આ કુરાન. પણ વિચાર કરો. કોલ કિયા હકે હમસો, કોને કોલ કર્યો હતો ધની? બોલાવે બખત ફજર, કે પરમધામથી જે રૂહો અહીંયા ખેલ જોવા માટે આવેલી છે, અને એ ખેલો જોવા માટે પરમધામની અંદર તને કહ્યું હતું કે તમે કોઈનું નહીં માનો, હું આવીશ પણ હું કહીશ તો પણ તમે નહીં માનો. રૂહ લાવ્યા, માન્યું ન. સ્વામીજી આયા, માન્યું ન. શા માટે ધનીને રાત ખેંચીને રાખવી પડી? શું કારણ હતું? જો ધનીના વચનો માન્યા હોત તો આ રાત ખેંચીને રાખવી પડત. 5મા દિવસની લીલાની અંદર અંત થઈ ગયો હોત. શા માટે ધનીને પોતાના મેરા અર્શ દિલ મોમિન કહીને બિરાજમાન થવું પડ્યું? શું કારણ છે? એ વચનોને આપણે માન્યા નહીં એટલા માટે. કોલ કિયા હકે હમસો, કોલ કિયા હકે હમસો, બુલાવે બખત ફજર, કે આખીરના વખત કે હું આવીશ તમને લેવા માટે, બોલાવવા માટે. આ જે વાયદો કર્યો તો એ વાયદો આવી ગયો. કહ્યા રસૂલે રૂહ અલ્લાહ, મોહે સિરદાર સબ રૂહાન, મેં ફુરમાન લાયા ઈનો પર, એ કરસી સાફ સબન. કહ્યા રસૂલે, રસૂલ સાહેબે કહ્યું હતું કે આજે હું ફુરમાન લાયો છું, આજે કુરાન લાયો છું. કોના માટે લાયો છું? કે જે પરમધામથી જે મોમિનો આવ્યા છે અને એના સિરદાર જે રૂહ અલ્લાહ છે, પરમધામથી જે મોમિનો ઉતરશે એમના માટે આ બધું લઈને આવેલો છું. આ એમનો ખજાનો છે, ન્યામત એમની છે આ બધી. એટલે કહ્યા રસૂલે રૂહ અલ્લાહ, મોહે સિરદાર સબ રૂહન. મોહે સિરદાર રૂહ અલ્લાહ કોણ છે? તો રૂહોના સિરદાર જે છે, પ્રધાન સખી છે. મેં ફુરમાન લાયા ઈનો પર, કે આ જે ફુરમાન છે હું એમના માટે લઈને આવ્યો છું. એમનું ફુરમાન છે. એક કરસી સાફ સબન, એક કરસી સાફ સબન. આની અંદર ચોથું ચરણની અંદર ઘણા બધા ઈશારા છે. શું ઈશારા છે? એ સાફ કરસી, કે કુરાન 1000 વર્ષ પહેલા આવ્યું, પણ એની અંદર જે ઉપરના માયના લઈને ચાલ્યા હશે, ઉપરના માયના લઈને ચાલતા હશે. હવે કે છે એમને આ જે મોમિનો છે એ મોમિનો સાચી રાહ બતાવશે, સાચી રાહ બતાવશે કે ભાઈ આ વસ્તુ આ નથી, આ વસ્તુ આ છે. કુરાન તો ખરેખર મોમિનો માટે છે, આપણા માટે આવેલું છે. પણ જે દાવ કરીને બેસી ગયા છે અને ઉપરના માયના જે બતાવી રહ્યા છે, એ ઉપરના માયના રદ કરી અને જે બાતુની અર્થ છે એ બાતુની અર્થ બતાવશે. અને એ ધનીનો જે બીજો ઇલમ આવ્યો, કુલજમ સ્વરૂપ તારતમ જ્ઞાન, એના દ્વારા આપણે બતાવીશું. નહીં તો આ રહસ્ય આપણાથી પણ ન ખુલે. કેમ? એની પાછળનું કારણ બીજું કશું નથી, આપણે નિંદમાં છે એટલા માટે. નહીંતર પરમધામની જ વાતો છે. ન કેમ ખુલે? હા, આપણા દિલને સ્પર્શી જાય, પણ એ રહસ્ય શું છે સમજાય નહીં. અને એ ક્યારે સમજાય? ધની ખોલે તો જ સમજાય, વગર ન સમજાય. અને એ સમજાઈ અને એને ગ્રહણ કોણ કરશે? મોમિન હશે એ જ ગ્રહણ કરશે, નિસ્બતી હશે એ જ ગ્રહણ કરશે, અને એ જ દુનિયાની અંદર રોશન કરશે, બધાના સંશયો મિટાવશે. અને બધાના સંશયો મિટાવી અને જે બધા નારી ફિરકા, જુદા જુદા અને માની ફિરકા છે,
એ સમાપ્ત કરી એક નાજી પિતા નિજાનંદ સંપ્રદાય દિને ઇસ્લામ જેને કહે છે એ દિને ઇસ્લામ સ્થાપિત કરશે. અને એ અહીંયા બતાવી રહ્યા છે કે એ કરશી સાફ સંબંધ, એ કરશી સાફ સંબંધ, બધાનું કુફર મિટાવી દેશે. તો આજે બધાનું કુફર મિટાવી દેશે જે કહ્યું છે, આ એકલું જ બાકી રહ્યું છે. બીજું બધું જ ધનીએ જે બધું સમયસર જે કહ્યું એ બધું જ સમયસર થયું છે. પણ આ જે વાત છે આ સમયસર થઈ નથી, એટલા માટે રાત ખેંચીને રાખી છે. હજુ ફજર થઈ નથી, હજુ ફજર થઈ નથી. જો ફજર થઈ હોત તો આપણે પરમધામની અંદર હોત. જો કયામત થઈ હોત તો આપણે પરમધામની અંદર હોત. જો ફજર થઈ હોત, હવે ફજર થાય તો અજવાળું થાય, અંધકાર દેખાય ખરો? જાહેરી દ્રષ્ટિએ જો ફજર થઈ હોય, અજવાળું થયું હોય તો પછી અંધકાર રહે ખરો? ના. પણ હજુ જો કે આપણી અંદર કેટલો અંધકાર છે, તો કેવી રીતે ફજર થઈ સમજાય? સુંદર સાથ વિચારો. અજ્ઞાનતા રૂપી અંધકાર, સંશય રૂપી અંધકાર, જ્યાં સુધી સાચી ફજર થશે કોઈ સંશય નહીં રહે. દ્રઢતા આવશે કોઈ સંશય નહીં રહે. અને વિશ્વાસ અને એ માર્ગ પર ચાલીશું ત્યારે સાચી ફજર થઈ કહેવાય. અને એ સાચી ફજર થઈ તો એ ફજર કેમ થઈ, કેવી રીતે થઈ? તો દજ્જાલને જ્યારે તમે માર્યો ત્યારે થઈ. એ વગર ફજર થાય નહીં. દજ્જાલને જ્યાં સુધી તમે મારો નહીં ત્યાં સુધી ફજર થાય નહીં. मारे यही दज्जाल को और यही करे एक दीना, साफ करे सब दिल को हक पर देवे यकीना. मारे यही दज्जाल को. दज्जाल છે ક્યાં? તો દજ્જાલ જે બેઠો છે અંતસ્કરણ પર જેને બેસાડ્યો છે એ દજ્જાલ છે. આપણે જાહેરી લોકો બહાર ખોરી રહ્યા છે દજ્જાલને. કે દજ્જાલ આવશે તો આની સાથે અમે લડી લઈશું. દજ્જાલ આવશે તો એમની સાથે અમે લડી લઈશું. વિચાર કરો સુંદર સાહેબ. અને એ દજ્જાલને માર્યો. અજ્ઞાનતામાં આપણને લઈ જાય એ દજ્જાલ. સુંદર સાહેબ. અજ્ઞાનતામાં આપણને ખેંચી જાય એ દજ્જાલ. ધનીથી આપણને દૂર કરે એ દજ્જાલ. અને એ સ્વરૂપને પહેચાનો, એ દજ્જાલનું સ્વરૂપને પહેચાનો. અને એની પહેચાન થઈ તો એને મારો. અને એ કોણ હશે? મોમિન હશે, એ કરશે. એટલે દજ્જાલને મારશે. મારે એહી દજ્જાલ કો, મારે એહી દજ્જાલ તો એહી મીન્સ સાચી રાહ બતાવે, સત્યનો માર્ગ બતાવે. અને સત્યના માર્ગ પર ચાલીશું તો એ દજ્જાલનું અવશ્ય નાશ થશે, અવશ્ય નાશ થશે. પણ આના પર વિશ્વાસ જોઈએ. વિશ્વાસ રાખીને ચાલે એ દજ્જાલને મારશે. ક્યારે મળશે એ પણ એની શુદ્ધ નહીં રહે. આમ એક પલ નહીં લાગે. मारे यही दज्जाल को और यही करे एक दिन. દજ્જાલ ને મારી અને બધાના સંશયો મિટાવશે. બધાના સંશયો મિટાવશે. પારબ્રહ્મ પરમાત્માની પહેચાન કરાવશે. પારબ્રહ્મ પરમાત્માની પહેચાન કરાવશે કે ભાઈ બધા કહી રહ્યા છે એ સબકા માલિક એક, ખુદા એક છે, પણ એ કોણ છે? પરમાત્મા એક છે, પણ એ કોણ છે? આની શુદ્ધ કોઈને નથી. અને આની શુદ્ધ ન હોવાને કારણે જુદા જુદા ફિરકાઓની અંદર વહેંચાઈ ગયા છે. એ નારી ફિરકા છે અને એ ફિરકાની અંદર વહેંચાઈ ગયા છે. એમને સાચી રાહ બતાવી, પારબ્રહ્મ પરમાત્માની સાચી પહેચાન કરાવી
જે નાજીબ નિજાનંદ સંપ્રદાય દીને ઇસ્લામ જે કે છે એ દીને ઇસ્લામ પરમાત્માની સાચી રાહ બતાવી, પરમાત્માની પહેચાન કરાવી, એ એક દિન કર્યા કહેવાય. બધા નારી ફિરકા સમાપ્ત કરી દેશે, બધા નારી ફિરકા સમાપ્ત કરી દે, એક નાજી ફિરકા, એક પરબ્રહ્મ પરમાત્માનું પૂજન કરે, એ દિને ઇસ્લામ. એટલે એહી કરે એક દિન, એહી કરે એક દિન. સાફ કરે સબ દિલ કો, સાફ કરે સબ દિલ કો. હવે જો પરબ્રહ્મ પરમાત્માની સાચી પહેચાન થઈ ગઈ, હવે કોઈ ખુદા કે કોઈ પરમાત્મા કે કોઈ આપણને કશો ફરક પડે ખરો? તમારે ખુદા, અમે તમે ખુદા કહો તો અમે ખુદા કહીશું, તમે પરમેશ્વર કહો તો અમે પરમેશ્વર કહીશું, અમને શું ફરક પડે છે? ભાષાનો ફરક છે, બીજું કશું નથી. જે સ્વરૂપ રાસની અંદર હતું, જે સ્વરૂપ રાસની અંદર હતું, એ જ સ્વરૂપ આરબ બરારબની અંદર આવ્યું. કેમ સમજતા નથી? આ તો મુસલમાન થી કેમ? મુસલમાન છે શું? મુસલમાન ઇમામ ખુદા પર પક્કો વિશ્વાસ રાખે અને મુસલમાન કહેવાય. આપણને નથી વિશ્વાસ તો આપણે મુસલમાન નથી. દિલથી વિચારો તો સમજાશે, દિમાગથી વિચારો તો નહીં સમજાય. એટલે શું કરે? સાફ કરે સબ દિલ કો, સાફ કરે સબ દિલ કો. આતમ નથી, હિન્દુ નથી, મુસલમાન નથી, ઈસાઈ નથી, શીખ. આતમ કોઈ છે નહીં, આતમનો કોઈ એ નથી. અહીં તો વર્ગ આ બધા અહીંયા બ્રહ્માંડની અંદર પાડેલા છે. અહીંયા આગળ બધું અહીંયા આગળ થઈ રહ્યું છે. આતમ તો એક નિર્મળ છે, એને તો એક જ દ્રષ્ટિ છે, પરમાત્માની પહેચાન. ધેટ્સ ઇટ. નિસ્બતી હશે મારા ધણીની પહેચાન. બીજા કશામાં ન સમજે. સાફ કરે સબ દિલ કો, સાફ કરે સબ દિલ કો, હક પર દેવે યકીના. એ હવે દિલની અંદર જે કચરો સાફ થઈ ગયો, તો એક પરબ્રહ્મની પહેચાન થઈ ગઈ, અને પહેચાન થઈ ગઈ તો હક પર દેવે યકીન. પરબ્રહ્મ પરમાત્માની પહેચાન થઈ ગઈ પછી એમનું પૂજન કરે. બીજું બધું છોડીને એ યકીન છે. બીજું બધું છોડવું એ યકીન છે. જે આપણે કરતા હતા એ પડતું મૂકી અને આ માર્ગ પર ચાલવું એ યકીન છે. વિશ્વાસ હોય તો જ ચાલો, એ વગર તમે ન ચાલો. સમયને ધ્યાનમાં આપી અને આ ચોપાઈને દોડાવીએ. મારે એહી દજ્જાલ કો और यही करे एक दिन, साफ करे सब दिल को, हक पर देवे यकीन, हक पर देवे यकीन. बोलो श्री प्राणनाथ प्यारे श्री कृष्ण कन्हैया लाल की, श्री सदगुरु महाराज की, श्री सुंदर साथ की. सर्व सुंदर साधना चरणों में कोटान कोट दंडवत प्रणाम जी.